નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ભવનાથ તીર્થધામમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવની તૈયારીઓ શરૂ। દૂર દૂરથી આવતા ભાવિકો માટે ભોજન અને ભજનને અપાઈ રહ્યો છે આખરી ઓપ। જૂનાગઢ જીમખાનાનું સંચાલન કલેક્ટરશ્રીએ સંભાળ્યા બાદ અનેક સુવિધાઓ તબક્કાવાર વધી રહી છે। ગઈકાલે આધુનિક જીમનું કરવામાં આવ્યું ઉદ્ઘાટન। નર્મદા કોર્ટમાં પોલીસ દ્વારા વકીલ ગોપાલ ઇટાલિયાને રોકવાની ઘટનાનો જૂનાગઢ બાર એસોસિએશને કર્યો વિરોધ। આઝાદ ભારતમાં આ પહેલી ઘટના હોવાનું વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓએ જણાવ્યું। અને હિન્દુ શાસ્ત્રમાં સુખી દાંપત્ય જીવન માટે દર્શાવાયેલ જયા પાર્વતી વ્રતનો આજથી પ્રારંભ। 3 દિવસ કુમારિકાઓ મોડો ઉપવાસ કરી ભગવાન શિવજીની કરશે આરાધના। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। આગામી ગુરુવાર અને 10 જુલાઈએ તીર્થક્ષેત્ર ભવનાથમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવની પરંપરાગત રીતે ઉજવણી થશે। ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે। વેદ વ્યાસની આરાધનાના આ પર્વમાં ગુરુ અને શિષ્યનો મહિમા ઉજાગર થતો હોય છે। ભારતી આશ્રમ, શેરનાથ બાપુનો ગૌરક્ષા આશ્રમ, કાશ્મીરી બાપુની જગ્યા અને પુનિત આશ્રમ સહિતના અનેક ધર્મસ્થાનોમાં આવતીકાલથી જાણે કે સેવકોનો પ્રવાસ શરૂ થઈ જશે। દૂર દૂરથી આવતા સેવકો માટે ભોજનની વ્યવસ્થા તમામ ધર્મસ્થાનોમાં અત્યારે થઈ રહી છે। તો પ્રમુખ ધર્મસ્થાનોમાં
સંતવાણીના કાર્યક્રમમાં પણ જાણીતા ભજનિકો ભજનની રમઝટ બોલાવશે. મહંત શેરનાથ બાપુએ પણ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગૌરક્ષા આશ્રમ ખાતે યોજાનાર ધર્મોત્સવમાં લોકોને ભાગ લેવા અપીલ કરી. તો ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ બાપુએ કહ્યું કે સવારે 8 કલાકે ભારતી બાપુની સમાધિનું પૂજન અર્ચન કરવામાં આવશે. ત્યારબાદ સંતવાણીની સાથે બપોરે 12 કલાકે તમામ ઉપસ્થિત સમુદાય માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાંજના સમયે પણ ભક્તિ રસમાં સૌ કોઈ તરબોળ થશે. ત્યારે ગુરુ પૂર્ણિમા મહોત્સવમાં ભાગ લેવા માટે ભવનાથના અગ્રગણ્ય ધર્મસ્થાનોએ શ્રદ્ધાળુઓને ઉપસ્થિત રહેવાને ભાગ લેવા જાહેર નિમંત્રણ પાઠવ્યું છે. દર વર્ષેની જેમ આ વખતે પણ 10/7ના ગુરુ પૂર્ણિમાનો તહેવાર જે વ્યાસ પૂર્ણિમા કહેવાય છે. વ્યાસ ભગવાન વેદવ્યાસના શિષ્યોએ એની પૂજા કરી ત્યારથી આ ગુરુ પૂનમનું મહત્ત્વ તો અનાદિકાળથી હતું. તો આ વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે. તો બધાએ પોતપોતાના જે સદગુરુ જ્યાં શ્રદ્ધા એની કેન્દ્રિત થઈ હોય તો એ ગુરુ હયાત હોય તો ગુરુની હયાત પૂજા કરે, ગુરુના શરણ ધોઈ અને પીવે અને આરતી પૂજા. વિશેષ ગુરુ સમાધિ બ્રહ્મલીન થયા હોય તો સમાધિની પૂજા થાય. એ રીતે આપણે અહીંયા ભારતી આશ્રમની અંદર મહામંડલેશ્વર બ્રહ્મલીન અમારા સદગુરુદેવ ભારતી બાપુ વિશંબર ભારતી બાપુની સમાધિ પૂજન 8 વાગે, ત્યારબાદ શિષ્યો મળી અને ગુરુ પૂજા કરશે. ત્યારબાદ બપોરનું ભોજન, સંતવાણી અવિરત ચાલુ રહે સવારથી તો બીજે દી સવાર સુધી. ભજન, કીર્તન અને નામી અનામી કલાકારો રાજદાન ગઢવી, પરેશદાન ગઢવી, નિલેશ ગઢવી, પિયુષ મિસ્ત્રી, મયુર દવે, નામી અનામી કલાકારો ઘણા પણ આવે છે, કરશન સાગઠિયા. તો આ બધાનો ભજનનો લાભ લેવા અને પ્રસાદ લેવા ભાવિ જનતાને હું નિમંત્રણ આપું છું. ભારતી બાપુની સમાધિનું આપણે પૂજન કરીએ અને સાથે સાથે ભજન અને ભોજનનો સમન્વય કરી અને આપણે આશ્રમની મુલાકાત લઈ. બધા આશ્રમ ભાવિ ભક્તો આશ્રમમાં પધારો અને આશ્રમનો પ્રસાદ આરોગો એવી મારી પ્રાર્થના. અસ્તુ. જય ગિરનારી. ઓમ નમઃ. શહેરની મધ્યમાં આવેલ જૂનાગઢ જીમખાનાનું સંચાલન કલેક્ટરશ્રી દ્વારા સંભાળાતા છેલ્લા 6 મહિનામાં અનેક સુવિધાઓનો તબક્કાવાર પ્રારંભ થયો છે. આધુનિક ટેનિસ કોર્ટ બનાવવામાં આવ્યા છે, બેડમિન્ટન કોર્ટનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. તો ગઈકાલે અત્યંત આધુનિક જીમનું ઉદ્ઘાટન કરતા જિલ્લા કલેક્ટર અનિલકુમાર રણાવસિયાએ જીમખાનાના સભ્યો માટે આ જીમ મહત્વનું પરિબળ બની રહેશે તેમ કહ્યું હતું. ગઈકાલે સાંજે આ કાર્યક્રમ જૂનાગઢ જીમખાના ખાતે યોજાયો, જેમાં જિલ્લા કલેક્ટર અનિલકુમાર રણાવસિયા, મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, જિલ્લા પોલીસ વડા તેમજ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ સહિતના અધિકારીઓ અને જૂનાગઢ જીમખાનાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. જીમમાં શારીરિક સૌષ્ઠવ અને ખાસ કરીને તંદુરસ્ત શરીર રાખવા માટે આ જીમ મહત્વનું બનશે તેવો સૂર અધિકારી ગણનો રહ્યો હતો. જ્યારે જૂનાગઢ જીમખાનાના સક્રિય સભ્ય એવા સંદીપ વસાવડાએ કહ્યું કે પોતે 50 વર્ષથી જૂનાગઢ જીમખાનાના એના પરિવાર સાથે જોડાયેલા છે, પરંતુ છેલ્લા 6 મહિનામાં અનેક સુવિધાઓનો પ્રારંભ થયો છે જે સભ્યો માટે ખૂબ જ મહત્વનું છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે કહ્યું કે જિલ્લા કલેક્ટરશ્રીના નેતૃત્વમાં જીમખાનાનો ઉત્તરોત્તર વિકાસ થાય તેવી જ વહીવટી તંત્રની નેમ રહેશે. આ તકે મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓએ અને શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા સહિતના પદાધિકારીઓએ જીમના કેટલાક સાધનો ઉપર હાથ અજમાયો હતો ને એ રીતે જીમનું વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જીમખાના ખાતે સભ્યો માટે નવા જીમનું રિનોવેશન ચાલુ હતું, એ પૂર્ણ થયેલું છે અને આજરોજ તમામ જે સભ્યો છે એમને આમંત્રણ આપી અને માનનીય જિલ્લા કલેક્ટર સાહેબના હસ્તે આજે નવા જિમ્નેશિયમનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. કાર્ડિયો અને સ્ટેન્ડિંગ આ બંને પ્રકારનું જીમ અહીંયા બનાવવામાં આવેલું છે અને આ જે જીમખાના છે એમાં આજના કાર્યક્રમમાં માનનીય કલેક્ટર સાહેબના હસ્તે ઓપનિંગ કરવામાં આવેલું છે. જિલ્લા વિકાસ અધિકારી સાહેબ, કમિશનર સાહેબ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી, શહેર ભાજપ પ્રમુખ શ્રી અને જીમખાનાના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહેલા હતા. જૂનાગઢ જીમખાનામાંથી હું સંદીપ વસાવડા. છેલ્લા લગભગ મારા પપ્પા અને હું મળીને લગભગ 50 વર્ષ ઉપરથી અમે લોકો મેમ્બર છીએ અહીંયા.
હમણાં આપણે આ લોકોએ જીમની ફેસિલિટી ઘણી સારી કરી. ઉપર જે કાર્ડ રૂમ હતો ત્યાં અને નીચે બંને જગ્યાએ મળી અને બહુ સરસ વ્યવસ્થા કરી છે. ટેનિસ કોર્ટ પણ સિન્થેટિકનો એક બનાવ્યો છે, બીજો એક ક્લેનો પણ બનાવ્યો છે અને ટેનિસનો એક કોચ પણ હમણાં છે. પ્લસ બેડમિન્ટન તો ચાલે છે, 2 કોર્ટ છે અહીંયા. એટલે ધીમે ધીમે ફરી પાછું જીમખાના બધું સારી રીતે આ વખતના જે કલેક્ટર સાહેબ અને જે પ્રાંત અધિકારી છે એ બંને ખૂબ સરસ કામ અત્યાર સુધી કર્યું છે, એમાં કોઈ સવાલ નથી. એટલે એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન અને આશા રાખીએ છીએ કે હજી પણ બીજી જે ગેમ્સ અત્યારે થોડી બંધ છે, ધારો કે બિલિયર્ડ્સ ને ટેબલ ટેનિસ ને, એ પણ ટૂંક સમયમાં શરૂ થાય. ભરૂચના ધારાસભ્ય ચૈતર વસાવાને એક ગુના સબબ રાજપીપળા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે તાજેતરમાં જ વિસાવદરની ચૂંટણી જીતી ચૂકેલ ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવાને મળવા માટે રાજપીપળા કોર્ટ ખાતે પહોંચ્યા હતા, પરંતુ પોલીસે ઉપરથી આદેશ અનુસાર ગોપાલ ઇટાલિયાને કોર્ટની અંદર જતા અટકાવતા મામલો બીચક્યો હતો. ઉલ્લેખનીય છે કે ગોપાલ ઇટાલિયા પોતે વકીલ છે અને કોઈ પણ વકીલને કોર્ટમાં જતા ન રોકી શકાય આવા આદેશ સાથે તેમણે સમગ્ર રાજ્યમાં આ બાબત સોશિયલ મીડિયામાં ઉજાગર કરી હતી, જેના ભાગરૂપે જૂનાગઢ બાર એસોસિએશને પણ આ ઘટનાનો વિરોધ કરીને લોકશાહીના ઇતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું છે કે જ્યારે એક વકીલને કોર્ટમાં તેના અસીલને મળવા જતા માટે રોકવામાં આવ્યો હોય. પોલીસની મનમાની સામે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે તેવી માગણી જૂનાગઢ બારે કરી છે. પ્રમુખ જયદેવ જોશી, વરિષ્ઠ ધારાશાસ્ત્રી કેબી સંઘવી અને અન્ય વકીલોએ ગઈકાલે સૂત્રોચ્ચાર સાથે કોર્ટની અંદર દેખાવો કર્યા હતા અને રાજપીપળાની આ ઘટનાની આલોચના કરીને ગુજરાત હાઈકોર્ટમાં આ અંગે રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતની અંદર પ્રથમવાર એવો ઇતિહાસ બન્યો છે કે વકીલને કોર્ટમાં વકીલાત કરવા દેવા માટે રોકવામાં આવે એવો ઇતિહાસ ન્યાયતંત્ર ઉપર એક ખૂબ મોટો ખુલ્લો ઘા કહેવાય. અને લોકો વકીલો પાસેથી અપેક્ષા રાખે છે, વકીલો સેવા કરવા માટે કોર્ટમાં આવે છે અને એના માટેની સનદ બાર કાઉન્સિલ દ્વારા આપવામાં આવેલી છે. અને બાર કાઉન્સિલ આપવામાં સનદ જે આપવામાં આવે છે એમાં સમગ્ર ગુજરાતની અંદર કોઈ પણ કોર્ટની અંદર પ્રેક્ટિસ કરી શકે છે. એના માટે ગઈકાલે એવો બનાવ બન્યો કે ચૈતર વસાવાના કેસની અંદર અમારા એડવોકેટ શ્રી ગોપાલ ઇટાલિયા વકીલાત કરવા માટે જ્યારે જતા હતા અને એના અસીલને મળવાનું હતું ત્યારે પોલીસ દ્વારા એને કડક રીતે બહાર કાઢવામાં આવ્યા, અંદર પ્રવેશવા દેવામાં નહોતા આવતા. ત્યારે મારી ખરેખર સમગ્ર ન્યાયતંત્રને, જ્યુડિશિયલ ઓફિસરને અને સરકારને એવી વિનંતી છે કે શા માટે આવા કારણો શું, કયા એવા પ્રશ્નો છે કે જેના કારણે એડવોકેટને પણ પ્રવેશ આપવામાં દેવામાં નથી આવતો. તો આના સામે કાયદેસરના એક્શન લેવાય અને જે વ્યક્તિ એવું કેવરાયું હોય કે આને પ્રવેશ કરવા ન દેવો એની સામે પણ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને હું વિનંતી કરું છું કે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ. અને હું ગુજરાત હાઈકોર્ટને પણ લખીને મોકલીશ કે આના માટે યોગ્ય કાર્યવાહી કરે અને અમે સખત શબ્દોમાં એ વખોડી કાઢીએ છીએ. ભારતના સ્વાતંત્ર્ય ઇતિહાસમાં પણ વકીલોનો રોલ બહુ જ મોટો હતો અને દરેક ક્ષેત્રમાં જ્યાં સ્વતંત્રતાનો વિષય હોય ત્યાં વકીલોનો મોટો રોલ હોય છે. કાલે એક એવો બનાવ બન્યો, પોતાના અસીલને મળવા માટે પોલીસે વકીલને રોક્યા. મારી દ્રષ્ટિએ ભારતના બંધારણના અનુચ્છેદ 14 અને 21નો ભંગ થાય છે, કારણ કે અને એડવોકેટ એક્ટની જોગવાઈઓનો પણ ભંગ થાય છે. કારણ કે કોઈ પણ વકીલને પોતાના અસીલને મળવાનો અધિકાર છે, કારણ કે અસીલ પાસેથી સૂચના લેવામાં આવે. ફાંસીની સજા પામેલો કેદી હોય એને પણ જેલમાં જઈને વકીલ મળી શકે છે અને એના માટે સર્વોચ્ચ અદાલતે ચુકાદા પણ આપ્યા છે. એને બદલે કોઈ અગમ્ય સૂચના રાજ્ય સરકારની હોય, નેતાની હોય કે અન્ય કોઈની હોય, એનાથી ગોપાલ ઇટાલિયાને એક વકીલ તરીકે પોતાના અસીલ એટલે કે ચૈતર વસાવાને મળવા માટેની પોલીસે અટકાયત કરી. એટલું જ નહીં પણ જવા ન દીધા. આ ભારતની લોકશાહી માટે ખૂબ જ ખતરારૂપ છે, કારણ કે જ્યારે કોઈ પણ બંધારણનો ભંગ થાય છે, કોઈ પણ કાયદાનો ભંગ થાય છે, અતિરેક ઓથોરિટીનો થાય છે, ત્યારે વકીલ એકમાત્ર સહાય છે. વકીલ એટલે કે ન્યાયતંત્ર. તો આ ન્યાયતંત્રમાં પણ જવાનો જો ઇનકાર કરે તો એ લોકશાહી માટે ઘાતક છે, કન્ટેમ ઓફ ધી કોર્ટ છે અને ભારતના બંધારણનો પણ ભંગ થાય છે. એટલા માટે મારે નામદાર ગુજરાત હાઈકોર્ટને પણ વિનંતી છે કે આ ઘટનાની નોંધ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન તરીકે લઈ અને એક ગાઈડલાઇન્સ આપે કે પોલીસ કઈ સંજોગોમાં વકીલને રોકી શકે અને વકીલના શું રાઇટ છે, પોલીસના શું રાઇટ છે અને ન્યાયતંત્રમાં
જવા માટે ન્યાયની અદાલતમાં જ્યારે પોતાના અસીલને હાજર કરે ત્યારે વકીલ જઈ શકે કે કેમ જઈ શકે, તો કઈ રીતે જઈ શકે, આની માટેને એક એસઓપી અથવા ગાઈડલાઇન્સ નક્કી કરે, એના માટે નામદાર ગુજરાત હાઈકોર્ટને પણ મારી અતિ નમ્ર અરજ છે. દર્શક મિત્રો, GDPL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમગ્ર ગુજરાતમાં પાટીદારનું સંગઠન વધુ મજબૂત બને તે માટે તબક્કાવાર સંમેલનના આયોજનો થઈ રહ્યા છે. તાજેતરમાં શિવમ પાર્ટી પ્લોટ ખાતે જૂનાગઢ પાટીદાર સમાજનું એક મહત્વનું સંગઠન મળ્યું હતું, જેમાં મહત્વના કેટલાક મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. પાટીદાર મહિલા અગ્રણી રેશમા પટેલ, જૂનાગઢના કોંગ્રેસના પૂર્વ નેતા એવા અમિત પટેલ તેમજ શ્રી કુંભાણીયા સહિતના આગેવાનોએ આ સંમેલનમાં ઉપસ્થિત રહેલ ભાઈઓ અને બહેનોને સંબોધતા કેટલીક મહત્વની વાત કરી હતી, જેમાં ખાસ કરીને પાટીદાર સમાજના યુવક યુવતીઓના લગ્ન અંગે
માર્ગદર્શિકા ઘડી કાઢવાનું નક્કી કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારમાં પણ આ અંગે રજૂઆત કરીને પાટીદાર સમાજની કોઈ પણ દીકરી કે દીકરો લગ્ન કરવા માંગતા હોય તો માતા પિતાનું સહમતિ પત્ર આવશ્યક બને તે દિશામાં કાયદો બનાવવા આ બેઠકમાં ચર્ચા થઈ હતી. સાથોસાથ બીજા પણ કેટલાક મુદ્દા, જેમાં ખાસ કરીને મોબાઈલ જે ગેમ ચાલી રહ્યું છે, વ્યાજખોરોનો ત્રાસ વધી ગયો છે, આ બધા દૂષણોમાંથી પાટીદાર સમાજ બાકાત રહે તે માટે યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય યુવા પેઢીને સલાહ સૂચના આપવા પણ બેઠકમાં ચર્ચા થઈ હતી. પાટીદાર સમાજની આ બેઠકમાં શું વાત થઈ હતી તે અંગે જૂનાગઢના પાટીદાર સમાજના આગેવાનોએ વિગતો આપી હતી. હું દિનેશ બામણિયા છું, પાટીદાર કાર્યકર્તા છું અને આજનો વિષય જૂનાગઢ ખાતે પાટીદાર સમાજ દ્વારા જે હાલની પ્રવર્તમાન પરિસ્થિતિઓ છે તેને લઈને એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર જૂનાગઢ વિસ્તારના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા આ મિટિંગનું પ્રથમ આયોજન અહીંયા 3 મુદ્દાઓને આધારિત થયું છે કે ગુજરાતમાં લગ્ન નોંધણીમાં માતા પિતાની સહમતિ ફરજિયાત કરવામાં આવે, દીકરીના ઉંમરમાં પણ વય મર્યાદામાં પણ વધારો કરવામાં આવે. બીજી વાત એ છે કે ઓનલાઈન ગેમિંગ અને વ્યાજખોરીના દૂષણમાંથી સમાજના તમામ લોકો, દરેક સમાજના બાળકોને બચાવવા માટે સરકાર એની કડક કાર્યવાહી અને કાયદાઓ અમલમાં લાવે. એમાં ઓનલાઈન ગેમિંગ સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવામાં આવે. ત્રીજો મુદ્દો અમારો છે આર્થિક રીતે નબળા વર્ગ માટે ગુજરાત સરકારના ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે પંચાયતી રાજની અંદર 10% અનામતની જોગવાઈ પણ કરવામાં આવે. સાથે અમારી ચિંતન શિબિરમાં જે અન્ય 10 મુદ્દાઓની ચર્ચા થઈ છે તે બાબતે સમાજના આગેવાનો અને લોકો વચ્ચે ચર્ચા કરીને અને જનજાગૃતિ અભિયાનના આ પહેલો દિવસનું જૂનાગઢમાં આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢમાં પાટીદાર સમાજની એક મિટિંગનું અને સંમેલનનું જે આયોજન કરવામાં આવ્યું છે. અમારી મુખ્ય માંગણી સરકાર પાસે કે જે દીકરીઓને પ્રેમ જાળમાં ફસાવીને જે દરેક સમાજનો પ્રશ્ન છે પણ પાટીદાર યોદ્ધાઓએ આ શરૂઆત કરી છે, ત્યારે અમે મુખ્યમંત્રીશ્રીનો સમય માગ્યો છે કે દીકરીના લગ્ન થાય ત્યારે એમની મમ્મી અથવા તો પપ્પાની, માતા પિતામાંથી આઈધર ઓર સર્વાઈવર ગમે તેની એક સહી લેવામાં આવે અને એમની સંમતિ લેવામાં આવે, એ મુખ્ય મુદ્દો છે. બીજો મુદ્દો ગેમિંગને લઈને દીકરાઓ હેરાન થાય છે, પરેશાન થાય છે અને એમને હિસાબે જ્યારે આજે આ પ્રશ્ન ખૂબ મોટો છે ત્યારે ચોક્કસપણે હું માનું છું કે આ ગેમિંગનો પ્રશ્ન છે ત્યારે એમના વિરુદ્ધ જે કાયદો ઘડવામાં આવે, એડવર્ટાઇઝને આન તેને બંધ કરવામાં આવે, ત્યારે સરકાર પાસે આ મુખ્ય માંગણીઓ છે. એક વ્યાજખોરોની જે દબંગાઈ છે એમના માટેનો મુદ્દો છે. આ 3 મુદ્દાઓને લઈને પાટીદાર સમાજની આજે ભવ્ય મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. તો બીજી તરફ રેશમા પટેલે આમ આદમી પાર્ટીનું સદસ્યતા અભિયાન શરૂ કર્યું છે. ભાજપ અને કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા રેશમા પટેલે કહ્યું કે જૂનાગઢ ભાજપાના ધારાસભ્ય પત્ર વાયરલ કરવામાં વ્યસ્ત છે, તો કોંગ્રેસના શહેર પ્રમુખ પોતાના પિતાની ગ્રાન્ટ મુદ્દે પણ ચર્ચામાં રહ્યા છે. આ બધાની વચ્ચે વિસાવદર અને ભેસાણની ચૂંટણીએ ગુજરાતના રાજકારણમાં એક નવા સમીકરણ ઊભા થાય તેવા સંજોગો ઉજળા કર્યા છે. વધુને વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાય અને ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત અને ભાજપ મુક્ત બનાવીએ તે માટે યુવા પેઢીને અને સક્રિય નાગરિકોને ભાગ લેવા માટે રેશમા પટેલે અપીલ કરી છે. આમ આદમીનું સદસ્ય અભિયાન જે ચાલી રહ્યું છે એના ભાગરૂપે અમે જૂનાગઢની જનતાને આહવાન કરીએ છીએ, ગુજરાતની જનતાને આહવાન કરીએ છીએ કે સૌ સાથે મળી અને આ કારવાને મોટો કરીએ. કારણ કે આ ભાજપ કોંગ્રેસની માસિયાગીરી છે ને એની સામેનો પડકાર છે. આ એની મિલીભગતની જે રાજનીતિ છે ને એને પરિવર્તન કરવાની આ લડાઈ છે. આ ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની લડાઈ છે, ગુજરાત બચાવવાની આ લડાઈ છે. તો સૌ સાથે મળીને અમારા અભિયાનમાં જોડાવ અને ગુજરાતને બચાવવાની લડાઈ છે. એમાં આમ આદમી પાર્ટી સાથે મજબૂતાઈથી અમારા સંગઠનને મજબૂત કરવા સૌ આવવા માટે હું આહવાન કરું છું. ભ્રષ્ટાચારની વાત કરો, કઈ રીતે તમે આક્ષેપ કરો ભ્રષ્ટાચાર? અમે નથી કરતા, ભાજપ જ કરી રહ્યું છે ખુદના ઉપર. ભાજપના ધારાસભ્ય એમ કહી રહ્યા છે જૂનાગઢના કે પૂર્વ ધારાસભ્યએ ભ્રષ્ટાચાર કર્યું, ગ્રાન્ટ ખાઈ ગયા, અને પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના એમ કહી રહ્યા છે કે ભાજપ સાબિત કરીને બતાવે. એટલે એ લોકો જે પક્ષાપક્ષી લડી રહ્યા છે, માસિયાગીરી કરી રહ્યા છે ને એની વચ્ચે આમ આદમી પાર્ટી એવું કહી રહી છે કે ભાઈ તમારા ખીચા ભરાઈ ગયા હોય, ઘર ભરાઈ ગયા હોય, પેટ ભરાઈ ગયા હોય ભ્રષ્ટાચાર કરી અને તો આમ આદમી પાર્ટીનું કામ કરો, આમ આદમી પાર્ટીની જનતાનું કામ કરો અને આમ આદમી પાર્ટીને કામ કરવા દો. આ વાત અમે એને કહી રહ્યા છીએ. કારણ કે હવે માસિયાગીરી બંધ થવી જોઈએ અને જે જનતાના પૈસા છે જનતાને ફાયદો થવો જોઈએ. એટલા માટે આમ આદમી પાર્ટી કહી રહી છે કે અમને કામ કરવા દો, તમે ઘરે બેસી જાઓ.
એક તરફ જૂનાગઢ છે એ ખાડાગઢ બની રહ્યું છે તો બીજી તરફ વરસાદને કારણે તમામ ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ રહે છે અને લોકોની હાલાકી વધી રહી છે. વોર્ડ નંબર 6માં કંઈક આવો જ તાગડો રચાયો છે કે જ્યાં તૂટેલા રસ્તામાં વરસાદ વરસતા લોકોનું પરિવહન દુષ્કર બન્યું છે. સ્થાનિક અગ્રણીઓએ આ અંગે કોર્પોરેશનને આડે હાથે લેતા કહ્યું કે અમે પણ હાઉસ ટેક્સ ભરીએ છીએ, અમે નિયમિત વેરા ભરીએ છીએ, આમ છતાં અમારી રજૂઆત કોઈ સાંભળતું નથી. ભૂગર્ભ ગટરની કામગીરીને કારણે લગભગ 2.5 વર્ષથી જોશીપુરાને આસપાસનો વિસ્તાર કે જે વોર્ડ નંબર 6માં સમાવિષ્ટ છે તેમના રહેવાસીઓની હાલાકી વધી ગઈ છે. ત્યારે આ દિશામાં કોર્પોરેશન અને સ્થાનિક નગરસેવકોએ ધ્યાન આપવું જરૂરી છે. આમ આદમી પાર્ટી મહિલા મોરચાના અધ્યક્ષ રેશમા પટેલે પણ નિશાન તાકતા ભાજપના શાસનને વખોડ્યું હતું ને કહ્યું કે છેલ્લા 10 વર્ષથી જૂનાગઢમાં ભાજપાનું શાસન સદંતર નિષ્ફળ નીવડ્યું છે, જેનો સીધો ભોગ આ નાગરિકો બની રહ્યા છે. આ છે જૂનાગઢનો વિકાસ. હું કિશોરભાઈ સાવલિયા, વોર્ડ નંબર 6નો આમ નાગરિક. તો આ જૂનાગઢની અંદર જે પહેલાં બોડી હતી એમાં આની આ જ પરિસ્થિતિ હતી અને અત્યારે હાલમાં પણ નવી બોડી આવી છે તો પણ આની આ પરિસ્થિતિ છે. તો તંત્રને મારે એટલું જ કહેવાનું છે કે લોકોને પડતી હાલાકી, લોકોને નરકાગાર, જૂનાગઢને નરકાગાર બનાવી દીધું છે. લોકોને અત્યારે બહાર નીકળવું તો મુશ્કેલી પડે છે, બાળકોને ભણવા જવું હોય તો મુશ્કેલી પડે છે અને કોઈ કચરાની ગાડી આવતી હોય તો એને પણ આવવા માટે મુશ્કેલી પડે છે. તો આમાં તંત્રને મારે એટલી અપીલ છે કે વ્યવસ્થિત બધું મેનેજમેન્ટથી કામ કરે જેથી કરી અને જૂનાગઢની પ્રજા હેરાન ન થાય. લોકોને અત્યારે હોસ્પિટલે જવું હોય તો 108 પણ આવી શકે એવી પરિસ્થિતિ નથી અને લોકોને આ ખાડાની અંદર ક્યાં કંઈ બાઇક સ્લીપ થઈ જાય અને કંઈકના હાથ પગ પણ ભાંગી ચૂક્યા છે. એટલે મારી તંત્રને એટલી અપીલ છે કે આ રોડ વ્યવસ્થિત કરી અને લોકોની સુખાકારી માટે એટલું કરી શકે કે સારા રસ્તા બનાવી શકે. જય હિન્દ. હું રેશમા પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આમ આદમી પાર્ટી. ખાસ કરીને જૂનાગઢની પવિત્ર ધરતી માટે એટલું કહેવું છે કે આજે જૂનાગઢ ખાડામાં ગયું છે. રોડ રસ્તા અને ભ્રષ્ટાચારીઓ ખાઈ ગયા છે. નવી ગ્રાન્ટો આવે છે પણ મહાનગરપાલિકા ચાવ કરી જાય છે અને ત્યારે મૂંઝવણની વાત એ છે કે જૂનાગઢના ધારાસભ્ય માત્ર ને માત્ર પત્રો લખીને કાર્યકર્તાઓ પાસેથી ડેટા માંગી રહ્યા છે. શરમ આવી જોઈએ તંત્રને કે મહાનગરપાલિકા તમારા ભાજપની છે, ધારાસભ્ય ભાજપના છે, સત્તા ભાજપની છે, ડબલ એન્જિનની સરકાર છે, તો આવી દુર્દશા તમે મહાનગરપાલિકાની કરી છે, એ પણ સંતો અને મહંતોની પવિત્ર ભૂમિની. મારે એટલું જ કહેવાનું છે કે તાત્કાલિક ધોરણે જૂનાગઢના રોડ રસ્તા અને જે પ્રજાને હેરાનગતિ ભોગવવી પડે છે એ ન ભોગવવી પડે એટલા માટે સમારકામ કરીને સરખા બનાવો અને વારે તોડવાનું બંધ કરો. નહીતર આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી મહાનગરપાલિકાના દરવાજા પર આવી અને આંદોલન કરશે. અમે ન્યાયની માંગ કરીશું, અમે સુધારાની માંગ કરીશું, એ ચોક્કસ છે. એટલે અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ દરેક રોડ રસ્તાને સરખા કરવામાં આવે. નહીતર આમ આદમી પાર્ટીની આક્રમક વિરોધનો તૈયારી કરવા માટે ભારતીય જનતા પાર્ટી તૈયાર રહે. ધન્યવાદ. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ ઓપ્શન હશે અને જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445.
के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे। परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे। परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे। परवाह करेंगे। ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, હિન્દુ પંચાંગ પ્રમાણે જ્યારથી અષાઢ મહિનો શરૂ થાય છે ત્યારથી જ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને તહેવારોની મોસમ શરૂ થતી હોય છે. અષાઢી નોરતા અને અષાઢી બીજ પૂર્ણ થયા બાદ અષાઢી પૂનમે ગુરુ પૂનમનો મહિમા ઉજાગર થતો હોય છે, પરંતુ તે પહેલા ગૌરી વ્રત આપણે ત્યાં ખૂબ જ નાની નાની કુમારિકાઓ માટે મહત્વનું બનતું હોય છે. મોળાકાત તરીકે ઓળખાતું આ વ્રત 5 દિવસનું હોય છે, જેમાં જવારાનું વાવેતર કરીને નાની નાની દીકરીઓ શિવજીના મંદિરે જતી હોય છે ને એ રીતે શિવ પાર્વતીના પ્રસંગ સાથે જોડાયેલ આ વ્રત ઉજવે છે. મોળાકાત વ્રતની સાથે સાથે જયા પાર્વતીનું વ્રત પણ શરૂ થતું હોય છે, જે સામાન્ય રીતે સારો પતિ મેળવવા માટે ભગવાન શિવજી સમક્ષ આ દીકરીઓ કરતી હોય છે. જૂનાગઢમાં ઝાંઝરડા રોડ ઉપર આવેલ સિદ્ધનાથ મહાદેવ ખાતે આજે જયા પાર્વતી વ્રતની ઉજવણી માટે બહેનો સવારથી જ સાજ શણગાર સાથે પહોંચી હતી અને પૂજા વિધિમાં ભાગ લીધો હતો. આ બંને વ્રતનું સંયુક્ત જાગરણ પણ થતું હોય છે. અલબત્ત આ ટેકનોલોજીના અને મોબાઈલના યુગમાં હવે જાગરણનો મહિમા ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે. આમ છતાં જે લોકો ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે, મોડું ખાઈને ઉપવાસ કરે છે, તેઓ જયા પાર્વતીનું જાગરણ કરીને પણ આ વ્રતનું સમાપન કરે છે. આ દિવસોમાં ખાસ કરીને ફૂલ, વેણી અને કેળા તેમજ અન્ય ફ્રૂટના ભાવ પણ સારા એવા રહેતા હોય છે, જે ધંધાર્થીઓને આર્થિક ફાયદો કરાવે છે. સિદ્ધેશ્વર મહાદેવ ખાતે આજે
પૂજા કરવા આવેલી જયા પાર્વતીની આ દીકરીએ પોતાનો પ્રતિભાવ આપ્યો તો કર્મકાંડી ભૂદેવે પણ આ વ્રતનું મહિમા સમજાવ્યો હતો. ઓકે, મારું નામ મસ્તી ડઢાણિયા છે અને મહાદેવનું મંદિર, સિદ્ધનાથ મહાદેવનું મંદિર છે ઝાંઝરા રોડ ઉપર. અને આજે જયા પાર્વતીનું વ્રત સ્ટાર્ટ થાય છે. 5 દિવસનું વ્રત હોય છે અને આપણે શું કામે કરીએ છીએ કે પાર્વતીજીએ મહાદેવને પામવા માટે 5 દિવસ વ્રત કરેલું હતું એને. અને 5 દિવસ આપણે મોરા રહેવાના હોય છે અને શિવજીની આપણે આરાધના કરવામાં આવે છે. અને છેલ્લે દિવસે આપણે જાગરણ હોય છે આખી રાતનું અને પછી આપણે મહાદેવની પૂજા આખા 5 દિવસ કરવાની હોય છે. એમ આપણે આ 5 દિવસનું જયા પાર્વતીનું વ્રત કરવામાં આવે છે. ફરાળમાં આપણે 1 દિવસ એકટાણું આવે છે આખા દિવસમાં અને પછી ફરાળ હોય છે. અને એકટાણામાં આપણે મોરી વસ્તુ લઈ શકીએ છીએ નિમક વગરની. મહાદેવર સિદ્ધનાથ મંદિરમાં હું સેવા આપું છું. મારું નામ જયદીપ ઉપાધ્યાય છે. આજે જયા પાર્વતીનું વ્રત કરવામાં આવે છે. આ વ્રત હિન્દુ ધર્મમાં માનવામાં આવે છે અને આ વ્રત પરિણીતી અને અપરિણીતી વ્રત પૂજવામાં આવે છે. પરિણીતી મહિલાઓ આ વ્રત ઉજવે છે અને અપરિણીતી જેને સારો વર મળે એ પ્રમાણે એ યથાશક્તિ આ વ્રત કરે છે. અને આ વ્રત શિવજીને જયા પાર્વતીનું વ્રત કહેવામાં આવે છે. આ વ્રતમાં શિવજીને જલ અર્પણ કરે છે અને માતા પાર્વતીને પ્રાર્થના કરે છે કે જેથી આવતા વર્ષમાં મારું આ કાર્ય સફળ થાય અને વર સારો મળે એ રીતે આ વ્રત પૂજાવવામાં આવે છે. મહાદેવર. જૂનાગઢમાં વિજાપુર પાસે આવેલ સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ અતિ ગંભીર દિવ્યાંગ બાળકોની સાર સંભાળ લે છે. પરંતુ માત્ર ગંભીર નહીં પરંતુ કોઈ પણ બાળક વિખૂટું પડી ગયેલું હોય, બહેરું હોય કે મૂંગું હોય, આ સંસ્થા આવા બાળકની પણ ચિંતા કરે છે. તેનો એક દાખલો તાજેતરમાં પ્રમુખ મહેન્દ્રભાઈ પરમારે આપ્યો હતો. મહેન્દ્રભાઈ પરમારે કહ્યું કે કેટલાક દિવસ પહેલા ચીતાખાના ચોકમાં પોલીસને એક બાળક મળી આવ્યું હતું. 10 વર્ષનું આ બાળક બોલતું નથી ને સાંભળતું પણ નથી. માત્ર હાથ ઉપર વિક્રમ નામ લખેલું છે. આ અંગેની તપાસ અમે સોશિયલ મીડિયાથી કરતા રાજકોટ ખાતે વસી રહેલો તેનો પરિવાર તાત્કાલિક જૂનાગઢ દોડી આવ્યો હતો. બાળકના ડોક્યુમેન્ટની ખરાઈ કર્યા બાદ બાળકને તેમના માતા પિતાને સોંપવામાં આવ્યું ત્યારે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. આ તકે બાળ કલ્યાણ સમિતિ જૂનાગઢના ચેરપર્સન ગીતાબેન માલમ ઉપરાંત કનકબેન વ્યાસ, જયરાજભાઈ બોરીચા, રમેશભાઈ કુકડિયા ખાસ ઉપસ્થિત રહેલ. સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમારે જિલ્લા બાળ સુરક્ષા વિભાગ, જૂનાગઢ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જૂનાગઢ પોલીસનો આભાર માનીને ત્રણેય પાંખના સહકારથી આ બાળક એના પરિવારને મળ્યું છે તેમ જણાવ્યું હતું. આપણી સંસ્થામાં અનાથ બાળકો તો રહે જ છે, પણ જે બેરા મૂંગા હોય અથવા તો બોલતા ન હોય એવા જે બાળકો કોઈને મળે છે તો આપણી સંસ્થામાં CWCના ઓર્ડરથી મૂકવામાં આવે છે. ત્યારે 5 દિવસ પહેલા CWC ચેરમેન ગીતાબેનનો ફોન આવેલ અને બાળ સુરક્ષામાંથી બાળ સુરક્ષા અધિકારી અને એમના કર્મચારી જે છે રામાણીબેન એમનો ફોન આવેલ કે પોલીસને એક બાળક મળેલું છે. 1 દિવસ ત્યાં એમને સતત ફેરવે છે પણ બાળક બોલતું નથી. ટૂંકમાં એમને બધી ભાન છે પણ પરિસ્થિતિ એના વાકફથી બાળક બોલતું ન હોય એટલે મા બાપ સુધી આપણે પહોંચી નથી શકતા. પણ આ સંસ્થામાં અત્યાર સુધી સતત એવા પ્રયત્નો છે કે જે બોલતા ન હોય અને છૂટા પડેલા હોય છતાંય મા બાપ સુધી પહોંચાડેલા છે. અત્યાર સુધીમાં આપણે 8 બાળકો એના મા બાપ સુધી બોલતા ન હોય છતાંય આધાર કાર્ડ અથવા તો સોશિયલ મીડિયાના માધ્યમથી મા બાપ સુધી પહોંચાડેલા છે. એમાં અલગ અલગ રાષ્ટ્ર, અલગ અલગ રાજ્ય જે છે ત્યાંના પણ બાળકો મળેલા હતા. એવી જ રીતે આ બાળક આપણે 5 દિવસ પહેલા પોલીસના સ્ટાફ દ્વારા અહીંયા મૂકવામાં આવેલ. ગીતાબેન સાથે સતત સંલગ્ન કરી અને આપણે સતત સોશિયલ મીડિયામાં અને જે શિક્ષકો હતા એમના પણ ગ્રુપમાં બધા આ બાળકનો ફોટો શેર કરેલો. તેમાં આ બાળક ખરેખર રાજકોટનું છે. એમના મમ્મીના કહેવા પ્રમાણે એમના પપ્પા અત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. એમના મમ્મી હોસ્પિટલમાં ઊભા હતા ત્યારે એમ કીધું કે હું પાણી લેવા જાઉં છું તો ઊભો રહેજે. ત્યારે બાળક એન કેન પ્રકારે બહાર નીકળી ગયું. બાળકના હાથમાં ખાલી વિક્રમ એવું નામ લખેલું છે અને એની ઉપરથી ખાલી એટલું નામ ખ્યાલ આવતો હતો. પણ સતત મેં કીધું સોશિયલ મીડિયાથી બેનને ખબર પડી. પોલીસ સ્ટેશને ગયા, ત્યાંથી જુનાગઢ પોલીસ સ્ટેશને અને બાળ સુરક્ષા અધિકારીનો ફોન સતત આવ્યો અને CWC ગીતાબેનને અમે વાત કરેલા કે એમના મમ્મી અહીંયા જુનાગઢ સુધી પહોંચેલા છે. એટલે આપણી સાંપ્રત સંસ્થામાં આજે એને રોકી, કારણ કે રાતે બહુ મોડા આવેલા તો ચાલુ વરસાદમાં આપણે એમને રાતે નીકળવા નથી દીધા. એટલે અત્યારે આપણે CWCની કમિટી સાથે આ બાળકને સાજો સારો આપીએ છીએ.
તો દર્શક મિત્રો, આ હતા આજના GTPL જુનાગઢ ન્યૂઝ. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ભવનાથ તીર્થધામમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવની તૈયારીઓ શરૂ. દૂર દૂરથી આવતા ભાવિકો માટે ભોજન અને ભજનને અપાઈ રહ્યો છે આખરી ઓપ. જુનાગઢ જીમખાનાનું સંચાલન કલેક્ટરશ્રીએ સંભાળ્યા બાદ અનેક સુવિધાઓ તબક્કાવાર વધી રહી છે. ગઈકાલે આધુનિક જીમનું કરવામાં આવ્યું ઉદ્ઘાટન. નર્મદા કોર્ટમાં પોલીસ દ્વારા વકીલ ગોપાલ ઇટાલિયાને રોકવાની ઘટનાનો જુનાગઢ બાર એસોસિએશને કર્યો વિરોધ. આઝાદ ભારતમાં આ પહેલી ઘટના હોવાનું વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓએ જણાવ્યું. અને હિન્દુ શાસ્ત્રમાં સુખી દાંપત્ય જીવન માટે દર્શાવાયેલ જયા પાર્વતી વ્રતનો આજથી પ્રારંભ. 3 દિવસ કુમારિકાઓ મોડો ઉપવાસ કરી ભગવાન શિવજીની કરશે આરાધના. તો આ સાથે જ મને રજા આપશો. નવા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.